નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં 2 વર્ષ બાદ ફરી નર્મદા નદીમાં આગળ વધતું પૂરનું સંભવિત સંકટ। રાત્રે 8 કલાકથી નદીમાં પ્રતિ સેકન્ડ 1.26 કરોડ લીટર પાણી વહેશે। મધરાત્રે ગોલ્ડન બ્રિજે નદી ડેન્જર લેવલ 24 ફૂટને સ્પર્શે તેવી શક્યતા। સાંજે નદીની સપાટી 18.70 ફૂટે સ્પર્શી। નર્મદા ડેમના 15 દરવાજામાંથી રાત્રે 8 કલાકથી છોડાશે 4.45 લાખ ક્યુસેક પાણી। જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંભવિત પૂરના પગલે સ્થળાંતરની સ્થિતિ માટે તંત્ર સ્ટેન્ડ બાય। ભરૂચમાં આભમાંથી આફત। રેડ એલર્ટ વચ્ચે 6 કલાકમાં 3.5 ઇંચ સુધી વરસાદ। જનજીવન પ્રભાવિત સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના શરૂ। સૌથી વધુ નેત્રંગ 87 મિલીમીટર, અંકલેશ્વર ઝઘડિયામાં 71 મિલીમીટર વરસાદ। ભરૂચમાં સિલ્વર બ્રિજના 90 વર્ષ બાદ ₹500 કરોડના ખર્ચે બનશે નવો રેલવે બ્રિજ। ભરૂચ રેલવે સ્ટેશન પરથી 200 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવવા સ્ટેશન અને યાર્ડ મોડલિંગ કરાશે। નર્મદા નદી પર 1400 મીટર કરતા વધુ લાંબો નવો બ્રિજ સીધો બનાવાશે। ભરૂચમાં હવે 112 ડાયલ કરતા મળશે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતની 6 સેવાઓ। જનરક્ષક 112 પ્રોજેક્ટ હેઠળ ભરૂચ એસપી અક્ષરાજ મકવાણાએ 30 વાહનોને ફ્લેગ ઓફ આપ્યું। ભરૂચમાં નૈના ચોકનો ગણેશોત્સવ બાળકો માટે બન્યો જ્ઞાનોત્સવ। ધોરણ 5 થી 12ના બાળકોની શ્રીજીની હાજરીમાં લેવાઈ જ્ઞાનવર્ધક લેખિત પરીક્ષા। પરીક્ષામાં પાસ થનારા બાળકોને ભેટ આપી ઉત્સાહ પણ વધારાયો। સાચી ધર્મ સંસ્કૃતિ વિરાસતનો પ્રચાર પ્રસાર એટલે ભરૂચના એકતા નગરના ગણેશ। વીરોની ભૂમિ મેવાડ, બાપા રાવલ, રાણા કુંભા, રાણા સાંભા, મહારાણા પ્રતાપની શૌર્ય ગાથા। સંસ્કૃતિ વીરોના યોગદાનને નિહાળવા અને જાણવા ઉમટતી ભીડ। ઉપરવાસમાં થયેલ ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલ વિપુલ માત્રામાં પાણીના પરિણામે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક સતત વધી રહી છે। રાત્રે 8 કલાકથી ડેમના 15 દરવાજામાંથી 4.45 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરવામાં આવનાર છે, જેને લઈ ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ પણ વટાવે તેવી પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। નદીમાં ડેમમાંથી પ્રતિ સેકન્ડ 1.26 કરોડ લીટર પાણી નદીમાં ઠાલવવા માટે પૂરના ખતરાને લઈ જિલ્લા પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત જો સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાય તો તેના માટે તંત્ર સજ્જ બની હાલ સ્ટેન્ડ બાયમાં આવી ગયું છે। નર્મદા ડેમના 15 દરવાજા 3.65 મીટર ખોલી સાંજ સુધીમાં ઉપરવાસમાંથી 4.49 લાખ ક્યુસેકની આવક સામે નદીમાં 3.96 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમ હાલ 90% ભરાઈ ગયો છે અને હાઈ એલર્ટ પર છે। ડેમની સપાટી સાંજે 6 કલાકે 135.66 મીટર નોંધાઈ હતી। ભરૂચમાં 2 વર્ષ બાદ ફરી પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। નર્મદા નદીની સપાટી ગોલ્ડન બ્રિજ ખાતે સાંજે 4 વાગે 18 ફૂટને સ્પર્શવા આવી છે। ગોલ્ડન બ્રિજનું ડેન્જર લેવલ 24 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 22 ફૂટ છે। મધરાતે જ ગોલ્ડન બ્રિજ તેની ભયજનક સપાટી વટાવી ડેન્જર લેવલને સ્પર્શી જાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે। ઉપરવાસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે ઇન્દિરા સાગરના બહાર દરવાજા ખોલી કઢાતા નર્મદા ડેમના 15 દરવાજામાંથી 4.25 લાખ ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે હાલ નદી 2 કાંઠે વહી રહી છે અને મોડી રાત્રે તેનું ડેન્જર લેવલ પાર કરે તેવી શક્યતાઓને લઈ ભરૂચ જિલ્લાનું પ્રશાસન જરૂરત પડે કાંઠા વિસ્તારોના ગામોના સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવા માટે હાલ સ્ટેન્ડ બાય મોડમાં આવી ગયું છે। એક તરફ નર્મદા નદીમાં પૂરના સંકટ વચ્ચે આભમાંથી પણ ગત રાતથી વરસી રહેલા વરસાદના પગલે સ્થિતિ વણસી રહી છે અને જનજીવન પ્રભાવિત થયું છે। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એડિટર ધર્મેશ પાટણવાડિયા સાથે વિક્કી જોશી, ચેનલ નર્મદા, ભરૂચ। દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ વરસાદી સિસ્ટમે પોતાનો પરચો બતાવ્યો હોય તેમ ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં આજે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો।
ભાદરવો હવે ભરૂચ જિલ્લામાં ભરપૂર જામ્યો છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે ગુરુવારે સવાર બાદ વરસાદે એક ધારા વરસવાનું શરૂ કરી દીધું હતું. જોતજોતામાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા. માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાવા સાથે ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના તમામ માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિવસભર સતત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગણેશ આયોજન સ્થળોએ પણ ભારે વરસાદને લઈ દોડધામ વધી ગઈ છે. જિલ્લામાં 6 કલાકમાં જ નેત્રંગમાં 3.5 ઇંચ વરસાદ તો અંકલેશ્વર અને ઝઘડિયામાં 3 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ભરૂચમાં 2.5 ઇંચ વરસાદ સાથે 6 વાગ્યા સુધીમાં વરસી ગયો હતો વરસાદ. હાંસોટ, વાલિયા અને બાગરામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જંબુસરમાં 31 મિલીમીટર તો આમોદ તાલુકામાં 19 મિલીમીટર આકાશી જળ વરસ્યા હતા. ભરૂચના સાંસદ દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભરૂચ સહિતના ભરૂચ જિલ્લામાં આવતા અંકલેશ્વર, પાલેજ, કરજણ વગેરે રેલવે સ્ટેશનોના ચાલુ વિકાસ કામો, વંદે ભારત, સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવા યોજાયેલ બેઠકમાં વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે, સિનિયર ડીસીએમ નરેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઈથી કરજણ રેલવે લાઇનનું જેનું નેરો ગેજમાંથી બ્રોડગેજ રૂપાંતર પૂર્ણ થયું છે તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું. ભરૂચ રેલવે લાઇન નીચેના કસર ગણનારાને પહોળા કરવા બાબત તેમજ નર્મદા નદી પર હાલના 90 વર્ષ જૂના સિલ્વર રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબતે પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં ભરૂચ સ્ટેશન અધિક્ષક SV પિલ્લે, CMI શુક્લાજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા નદી પર 90 વર્ષ પહેલા અંગ્રેજોએ સિલ્વર બ્રિજને બનાવ્યો હતો, જે ક્રોસમાં છે તેની આયુ હવે પૂર્ણ થવા પર છે. નવો રેલવે બ્રિજ ₹500 કરોડ ઉપરાંતના ખર્ચે સીધો બનાવાશે. સાથે જ વળાંકમાં રહેલા ભરૂચ રેલવે પ્લેટફોર્મ અને યાર્ડને પણ સીધું કરાશે, જેથી કરી ભરૂચમાંથી ટ્રેનને 200 કિલોમીટરની ઝડપે પસાર કરી શકાય. કે નર્મદા જે બ્રિજ પર જે ગોલ્ડન બ્રિજની સમાંતર રેલવે બ્રિજ જે છે એ બહુ જૂનો છે અંગ્રેજોના સમયમાં. તો એ બ્રિજની જગ્યાએ નવો બ્રિજ નિર્માણ થવાનો છે. એના માટે આખું DPR તૈયાર થઈ રહ્યું છે. એ કમ્પ્લીટલી એ બ્રિજનું કામ થયા પછી, ચાલુ થયા પછી જ આ રેલવે સ્ટેશનને આપણે કઈ રીતના આગળ કદાચ આગુ પાછું પણ કરી શકાય. તો એને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રોજેક્ટો 1 વર્ષ પહેલાં જ અહીંયા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તે વખતના જે તે સમયના DRM શ્રી હતા, એમની હાજરીમાં અમારા ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પણ હતા. એ વખતે ઘણા બધા પ્રોજેક્ટોનો અમે એના ખાતમુહૂર્ત કર્યા છે અને એ કામ ચાલુ છે ને આપણને દેખાય છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આજે ડાયલ 112ના 30 વાહનોને ફ્લેગ ઓફ આપી જનરક્ષક સેવાનો શુભારંભ કરાયો. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ ગુરુવારે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટનો જિલ્લામાં પ્રારંભ કરાવ્યો. તેમની સાથે ASP અજય મીના, DYSP CK પટેલ સહિતના ડાયલ 112 વાહનોના ઉદ્ઘાટનમાં સહભાગી થયા હતા. અનેક પ્રકારના નંબરો, ટોલ ફ્રી નંબરોની માયાજાળમાંથી ભરૂચની જનતા મુક્ત થઈ છે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, વુમન હેલ્પ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર માટે 1070, 1077 અનેક પ્રકારનો ગૂંચવાડો લોકોને કન્ફ્યુઝ કરતો હતો. હવે આ તમામ ઇમરજન્સી માટે માત્ર 112 નંબર ડાયલ કરવાનો રહેશે. જિલ્લાને ફાળવેલા GPS થી સજ્જ 30 વાહનો કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જિલ્લા વાસીઓને નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં ઉપલબ્ધ કરાવશે. આ વાહનો લાઇટ બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, MDVT વાયરલેસ સેટ, લોકેશન ટ્રેકર દરેક પ્રકારની સુવિધાપૂર્ણ વ્યવસ્થાથી સજ્જ છે. ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે. તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 30 ગાડીઓ 112ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે.
આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે. સર આ જે ગાડીઓ હશે એમાં સ્ટાફ કયા કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે. એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે. ભરૂચના વેજલપુરના નૈના ચોકમાં ગણેશોત્સવ ધોરણ 5 થી 12 બાળકો માટે જ્ઞાનોત્સવ બની રહ્યો. ગણેશ મહોત્સવના રંગે ભૃગુનગરી રંગાઈ ગઈ છે. હવે ગણપતિ દાદાની વિદાય વિસર્જનને આડે 2 દિવસ બાકી રહ્યા છે. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વિવિધ યુવક મંડળો દ્વારા વિરાજમાન કરાયેલા શ્રીજી માત્ર ભક્તિરસ જ નહીં પણ પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ, ભવ્ય ઇતિહાસ, સાહસ અને પરાક્રમ સહિતનો પણ સંદેશ આપી રહ્યા છે. વિવિધ થીમ, ડેકોરેશન, લાઈવ શો ને નિહાળવા નગરજનોની ભીડ જામી રહી છે. सभी झूम है गली गली सजी सभी धूम है हर हंसी खुशी रहे सभी झूम है कोई ना खड़ा है सब पे चढ़ा नशा गन राया का खूब है साल भर तेरे बिन दिल ये लगता नहीं हम तो कहते हैं अब के तू रुक जा यहीं अरे અને હું જોશિયા ફળિયામાં ગણપતિના દર્શન કરવા માટે આવેલ છું. જોશિયા ફળિયામાં શિવાજી મહારાજની થીમ લગાવેલી છે. તો આજે એક જૂની પુરાણી યાદ આપણને દેવડાવે છે. લોકો લોકમાન્ય તિલકને યાદ આપણને યાદ આવે છે અત્યારે. ત્યારે ભરૂચના નૈના ચોકના વેજલપુરના ચિંતામણી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર કરી રહ્યા છે. વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નૈના ચોક યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવમાં જ્ઞાનવર્ધક લેખિત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતા બાળકો અને યુવાનો માટે ટેલેન્ટ બતાવવાની ઉત્તમ તક પૂરી પડાઈ હતી. બાળકોની લેવાયેલી જ્ઞાનવર્ધક પરીક્ષામાં પહેલાથી આપેલા સામાન્ય જ્ઞાન, સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ગણિત સહિતના વિષયોના 300 સવાલોમાંથી કસોટીમાં પ્રશ્નો પૂછાયા હતા, જેનો જવાબ આપી ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનો ઉમંગ વધારવા ભેટ આપવામાં આવશે. આ આયોજન અશ્વિન મિસ્ત્રી, દિવ્યાંશુભાઈ, ચિત્રાંગભાઈ સહિતના આયોજકો દ્વારા કરાયું હતું. ભરૂચના એકતાનગરના ગણેશ મહોત્સવમાં સાચી ધર્મ, ભક્તિ, સંસ્કૃતિનો મળતો પ્રચાર પ્રસાર. ગણેશ મહોત્સવમાં પ્રતિવર્ષ એકતાનગર દ્વારા દેશના વિવિધ શૂરવીરો તેમના પરાક્રમ, માતૃભૂમિ માટે બલિદાન અને યશ ગાથાને ઉજાગર કરાય છે. આ વર્ષે ગણેશ ઉત્સવમાં એકતાનગરે વીરોની ભૂમિ રાજસ્થાનના મેવાડની સંસ્કૃતિ અને વીરોની ગાથા રજૂ કરી છે. મેવાડના બાપા રાવલ, રાણા કુંભા, રાણા સાંભા, ઉદયસિંહ, મહારાણા પ્રતાપના શૌર્યને રજૂ કરાયો છે. સાથે જોહર, એકલિંગજી સહિતની વરણી લઈ સેટ ડેકોરેશન ઉભો કરાયો છે. ગણપતિની પ્રતિમા મહારાણા પ્રતાપના સ્વરૂપમાં બિરાજમાન કરાય છે. શહેર અને જિલ્લાની પ્રજા આ શૌર્ય ગાથા નિહાળી સાંભળી સાચા ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિથી રૂબરૂ થઈ રહી છે. जुबान बहुत चलती है तेरी, इसकी जुबान अलग से खींच लो. सभा को यात्रा देने वाला दादा है, लेकिन सभा में मुझे ठीक करना रुक तक नहीं करा. उसकी बोलो आगे निकाल दो. ગણેશ મહોત્સવમાં અંકલેશ્વરના મીરાનગર ખાતે અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં ગણેશ મહોત્સવ દરમિયાન બોલાવેલા ડાન્સરો દ્વારા કરાયેલા અશ્લીલ ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવું અશોભનીય નૃત્ય થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. લોકોના સવાલ છે કે ગણેશ મહોત્સવ જેવો પવિત્ર પ્રસંગ ત્યાં આવા કાર્યક્રમો કેટલા અંશે યોગ્ય ગણાય. સ્થાનિક રહેવાસીઓએ આ મામલે આક્ષેપ કર્યો છે કે ધાર્મિક કાર્યક્રમોના બહાને અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે, જેનાથી તહેવારની પવિત્રતા ભંગ થાય છે. તહેવારોમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચે અને
આવી અશોભનીય પ્રવૃત્તિઓ પર કડક પગલાં લેવામાં આવે અને આવનારા સમયમાં આવા બનાવો ફરી ન બને તેની ખાતરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। मेरा नाम सत्यम कुमार है। मैं मीरा नगर में रहता हूँ। हमारे पंडाल के सामने जो कार्यक्रम हुआ था, वो डांस जो वायरल हुआ, उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा। जो आपकी आत्मा को ठेस पहुँचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे, उसके लाने हम क्षमा प्रार्थी हैं। ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં શિક્ષક દિનની અનોખી ઉજવણી કરવામાં આવી। દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આજ રોજ શિક્ષક દિનની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે મારી શાળા મારું સ્વાભિમાન વિષય ઉપર વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાયો હતો। શાળાને અનુલક્ષીને વિદ્યાર્થીઓના મનમાં જે કોઈ પ્રશ્નો હોય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર તથા શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો શિક્ષક દિન નિમિત્તે શાળામાં એક અનોખી ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓના દાદા દાદીએ એક દિવસના શિક્ષક બની વિદ્યાર્થીઓ સાથે આનંદ પ્રમોદની પળો વિતાવી હતી અને વિવિધ એક્ટિવિટી વિદ્યાર્થીઓને કરાવડાવી હતી। આદર્શ છે, તેમનો રોલ મોડેલ છે। શિક્ષણના વાણી, વર્તન અને વ્યવહારને જાણે અજાણે જીવનમાં ઉતરી છે। સ્વયં શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। માન્યવર આપશ્રી માટે આ પ્રશ્ન વિદ્યાર્થીઓના પ્રિય ગુરુજનો માટેનો છે। પ્રશ્ન એ છે કે શાળામાં શિક્ષકો માટે આઈ કાર્ડ કેમ ફરજિયાત પહેરવો જરૂરી છે? આઈ કાર્ડ એ આપણી ઓળખ છે અને ક્યારેક આકસ્મિક સંજોગોમાં એ વ્યક્તિના ઘર સુધી પહોંચવા માટે અથવા તો એ વ્યક્તિને ચોક્કસ પ્રકારે સારવાર આપવા માટે અથવા તો એના વિશે જાણવા માટે આપણે આઈ કાર્ડ લગાવતા હોઈએ છીએ અને આઈ કાર્ડ શાળામાં આવતા બધા જ બાળકો, કર્મચારીઓ પહેરે છે અને વિઝિટરોને પણ આપણે એનું નોંધણી આપતા હોઈએ છીએ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવામાં આવ્યા। શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડીને અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા। આ ડ્રાઈવ દરમિયાન ચીફ ઓફિસર કેશવવાલા કોલડિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા। ભોલાવના ઇલોરા પાર્કમાં ₹5 લાખના ખર્ચે નિર્મિત શેડનું લોકાર્પણ। ભોલાવ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ઇલોરા પાર્કમાં 5 લાખના ખર્ચે બનેલા શેડનું લોકાર્પણ કરાયું હતું। જિલ્લા પંચાયત સભ્ય તરીકેની ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી શેડ બનાવવામાં આવ્યો હતો, જેને લઈ સોસાયટીના રહીશોને સુવિધા ઉપલબ્ધ થઈ છે। આજ રોજ ભોલાવ ગામમાં આવેલ ઇલોરા પાર્ક સોસાયટીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શેડ બનાવવાનું કામ અંદાજિત ₹5 લાખનું કામ કરવામાં આવ્યું છે। એ કામનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વરની એસવીએમ સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ। શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ 8ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક તરીકેની આજના દિને સુંદર ફરજ બજાવવામાં આવી હતી। ધોરણ 8ના વિદ્યાર્થીઓ તથા લાયન્સ ક્લબના સભ્યો દ્વારા સુંદર પ્રાર્થના, ગણેશ વંદના કરવામાં આવી હતી। ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરવામાં આવ્યું હતું। લાયન્સ ક્લબના સભ્યો દ્વારા શાળાના સુપરવાઇઝર મીટાબેન રીંદાણીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાના તમામ શિક્ષક મિત્રોનું અને વહીવટી કર્મચારી સેવક ભાઈ બહેનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। હું લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર સિટીના પ્રમુખ લાયન કલ્પેશ રાણા આજ રોજ શિક્ષક દિનની ઉજવણી અર્થે જલારામ નગર સ્થિત અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં શિક્ષક દિન નિમિત્તે શિક્ષકોને અને સેવક ભાઈઓ બહેનોને પ્રમાણપત્ર તેમજ સુંદર ભેટ આપી સન્માનિત કરવા અર્થે આવ્યા છીએ। ચાણક્યના વાક્યને સાર્થક કરતા આજના શિક્ષકો ખરેખર एक शिक्षक कभी साधारण नहीं होता, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं। तो आवा शाश्वत शिक्षकों ने सम्मानित करवानो लाहो अमो केम करी जटो करिए। भारतना भावी घडनार સૌ શિક્ષકોને અમારા વંદન। ભરૂચના ફલશ્રુતિ વિસ્તારમાં આવેલ નટખટ પ્લે સ્કૂલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ। તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચના ફલશ્રુતિ વિસ્તારમાં આવેલ નટખટ પ્લે સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો માટે ગીત તથા અભિનય રજૂ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના ઉર્વીબેન તથા શિક્ષકો ઉપસ્થિત થયા હતા।
અંકલેશ્વર હાંસોદ રોડ શ્રી ચિંતામણી ગ્રુપ દ્વારા ગણેશ પંડાલમાં શ્રી કૃષ્ણ જીવન ચરિત્રની થીમ સાથે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની સ્થાપના કરાઈ છે. શ્રી ચિંતામણી ગ્રુપના યુવાનો દ્વારા ગણેશ પંડાલમાં કૃષ્ણ જીવન ચરિત્રની થીમ હેઠળ ગણપતિજીની સ્થાપના કરી છે, જેમાં શ્રી કૃષ્ણ જન્મ, ગોકુળ પ્રસ્થાન, ગીતા ઉપદેશ, વાર્તાલાપ સહિતની ઝાંખી દર્શાવવામાં આવી છે. આ થીમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહે છે. શ્રી ચિંતામણી શક્તિનગર ગ્રુપ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી છે. આ વર્ષે અમે કૃષ્ણ જીવન ચરિત્ર પર આધારિત થીમનું આયોજન કર્યું છે, જેમાં ગોકુળ પ્રસ્થાન, કૃષ્ણ જન્મ, ગીતા ઉપદેશ, મટકી ફોડ, વાર્તાલાપ તથા વગેરે થીમનું આયોજન કર્યું છે. તો અંકલેશ્વરની તથા ભરૂચની જનતાને દર્શન કરવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. અંકલેશ્વર ખાતે આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજ રોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમ જાણીતા વિચારક અને કવિ દેવાનંદ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાઝુ ફડવાલાએ જણાવ્યું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ જ મહત્વ છે. આજનો યુગ જ્ઞાનનો યુગ છે. નોલેજ જ પાવર છે. ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે. આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાન દ્વારા કરાયું હતું. આજે અંકલેશ્વરની પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિવસની ખૂબ જ સુંદર એક ઉજવણી અને મહત્વપૂર્ણ ઉજવણી થઈ અને ખાસ શિક્ષકો માટે એટલું કહી શકાય કે સમાજના એવા સ્તંભ છે કે જે રાષ્ટ્રનું નિર્માણ કરે છે અને દરેક જે સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓનું ભાવિ ડિસાઇડ કરતું હોય છે. એટલે આ દિવસે તમામ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું. અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં હાલ પાણીના સ્તર વધ્યા છે. ઉપરવાસ વિસ્તારમાં પડેલા મુશળધાર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે અને નદી બે કાંઠે વહેતી થઈ રહી છે. ગામ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. લોકોને નદીના કિનારે ભીડ ન કરવા અને બાળકોને નદી કાંઠે ન જવા વિનંતી કરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. યોગ કોચ અશોકભાઈ ઓઝા દ્વારા આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપી યોગાસન કરાવવામાં આવ્યા. સાથે લાયન્સ ક્લબ દ્વારા 450થી વધારે દીકરીઓને સેનેટરી પેડ વિતરણ, ફૂડ્સનું તથા ફંડા ગેમ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં 2 વર્ષ બાદ ફરી નર્મદા નદીમાં આગળ વધતું પૂરનું સંભવિત સંકટ. રાત્રે 8 કલાકથી નદીમાં પ્રતિ સેકન્ડ 1.26 કરોડ લીટર પાણી વહેશે. મધરાત્રે ગોલ્ડન બ્રિજે નદી ડેન્જર લેવલ 24 ફૂટને સ્પર્શે તેવી શક્યતા. સાંજે નદીની સપાટી 18.70 ફૂટે સ્પર્શી. નર્મદા ડેમના 15 દરવાજામાંથી રાત્રે 8 કલાકથી છોડાશે 4.45 લાખ ક્યુસેક પાણી. જિલ્લાના કાંઠા વિસ્તારોમાં સંભવિત પૂરના પગલે સ્થળાંતરની સ્થિતિ માટે તંત્ર સ્ટેન્ડ બાય. ભરૂચમાં આભમાંથી આફત. રેડ એલર્ટ વચ્ચે 6 કલાકમાં 3.5 ઇંચ સુધી વરસાદ. જનજીવન પ્રભાવિત સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના શરૂ. સૌથી વધુ નેત્રંગ 87 મિલીમીટર, અંકલેશ્વર ઝઘડિયામાં 71 મિલીમીટર વરસાદ. ભરૂચમાં સિલ્વર બ્રિજના 90 વર્ષ બાદ ₹500 કરોડના ખર્ચે બનશે નવો રેલવે બ્રિજ. ભરૂચ રેલવે સ્ટેશન પરથી 200 કિલોમીટરની ઝડપે ટ્રેન દોડાવવા સ્ટેશન અને યાર્ડ મોડલિંગ કરાશે. નર્મદા નદી પર 1400 મીટર કરતા વધુ લાંબો નવો બ્રિજ સીધો બનાવાશે. ભરૂચમાં હવે 112 ડાયલ કરતા મળશે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ સહિતની 6 સેવાઓ. જનરક્ષક 112 પ્રોજેક્ટ હેઠળ ભરૂચ એસપી અક્ષરાજ મકવાણાએ 30 વાહનોને ફ્લેગ ઓફ આપ્યું.
ભરૂચમાં નૈના ચોકનો ગણેશોત્સવ બાળકો માટે બન્યો જ્ઞાનોત્સવ. ધોરણ 5 થી 12 ના બાળકોની શ્રીજીની હાજરીમાં લેવાઈ જ્ઞાનવર્ધક લેખિત પરીક્ષા. પરીક્ષામાં પાસ થનારા બાળકોને ભેટ આપી ઉત્સાહ પણ વધારાયો. સાચી ધર્મ સંસ્કૃતિ વિરાસતનો પ્રચાર પ્રસાર એટલે ભરૂચના એકતા નગરના ગણેશ. વીરોની ભૂમિ મેવાડ, બાપા રાવલ, રાણા કુંભા, રાણા સાંભા, મહારાણા પ્રતાપની શૌર્ય ગાથા. સંસ્કૃતિ વીરોના યોગદાનને નિહાળવા અને જાણવા ઉમટતી ભીડ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.